તાલુકામાં જ્ઞાનીબેન ઠાકોરે કર્યા પ્રચાર પ્રસાર। જ્ઞાનીબેન ઠાકોરે પોતાના નિવેદનમાં લોકોને મામેરું ભરવા કરી અપીલ। દાતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી સાથે કોંગ્રેસના નેતાઓ હાજર રહ્યા। દાતા તાલુકાનું વડુ મથક દાતા નજીક અભાપુરા ખાતે યોજાઈ કોંગ્રેસની સભા। ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ નિવેદન આપતા કહ્યું, આપણે કોંગ્રેસીએ છીએ, ડરવાની જરૂર નથી। લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ રાજનીતિક પાર્ટીના નેતાઓ બન્યા સક્રિય। દાતા તાલુકા વિસ્તારના વિવિધ એરિયામાં જ્ઞાનીબેન ઠાકોરે કર્યા પ્રચાર પ્રસાર। ઠાકોર સમાજના લોકો સાથે વિવિધ સમાજના આગેવાનોએ જ્ઞાનીબેન ઠાકોરનું કર્યું સ્વાગત, અભિવાદન। મોટી સંખ્યામાં જ્ઞાનીબેન ઠાકોરની સભામાં લોકો હાજર રહ્યા। રિપોર્ટર ગોવિંદ ઠાકોર, દાંતા। પણ અમને તમારા શિક્ષણની ચિંતા હોય, રોજગારીની ચિંતા હોય, ભાઈચારાની ભાવના સાચવી રહે એની ચિંતા હોય, કોઈ પોલીસ કે ગમે ડિપાર્ટમેન્ટ હેરાન કરતો હોય તો તમારી વચ્ચે આવીને ઉભા રહીને તમારા સુખ દુઃખના ભાગીદાર બનીએ એની ચિંતા હોય। પેલા તો એના વ્યક્તિગત માટેની ચિંતા હોય, અને આ જે સ્ટેજ બેઠું છે એ બધું તમારી ચિંતા કરવા વાળું છે। ત્યારે તમારી ચિંતા કરવા વાળું છે ત્યારે આપ સૌ 15મી તારીખે ફોર્મ ભરવા આવજો। આમ તો જાહેર જીવનને તો 28 વર્ષ થઈ ગયા। અનેક વખત મુકેશભાઈના પ્રચારમાં, કડવી સાહેબના પ્રચારમાં, મધુસૂદન મિસ્ત્રી સાહેબના પ્રચારમાં, નિશાબેનના ચૂંટણી પ્રચારમાં, બધાના જ પ્રચારમાં હું આ વિસ્તારની અંદર આવેલી છું। પણ મારા પોતાનો વોટ માંગવાનો પહેલી વખત 28 વર્ષમાં પહેલી વખત આટલા સુધી પહોંચવાનો વારો આવ્યો છે। અને 28 વર્ષમાં પહેલી વખત આવી છું ત્યારે બધા રાજી કરીને બેલશો ને, મામેરું બરોબરનું ભરશો એમ ને દિનેશભાઈ? ઘણા ધડા મામેરું ભરે એમ લાગે છે, ઘણા ધડા મામેરું ભરશો ને બધાય? જોરદાર। 15મી તારીખે ફોર્મ ભરાવા બધા ફેટો બાંધીને આવજો। અને પાલનપુર ને એમ લાગુ હોય કે દાતાવાળા આયા છે જ્ઞાનીબેન નું મામેરું ભરવા માટે। અને 7મી તારીખે પંજાને વોટ આપીને વિજય બનાવજો। મા અંબાજીના દર્શન કરવા જઈએ ને ત્યારે આ નીકળ્યા ને ત્યારે દાદાની હદ ચાલુ થાય અને અંબાજી સુધી અબિલને ગુલાલ ઉડે, અને અબિલને ગુલાલના જશના ભાગીદાર તમે બધા બનો। એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ખૂબ ખૂબ આભાર જ્ઞાનીબેન ઠાકોર સાહેબ। હવે આપણો અહીંયા મિટિંગનો કાર્યક્રમ